નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચોથા પાઠમાં 1 થી 5 પ્રશ્ન જોઈ ગયા હતા, બરાબર. અને પાંચમા પ્રશ્નમાં આપણે છઠ્ઠા પ્રશ્નથી અધૂરું હતું, એ આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠા પ્રશ્નમાં આપણે પેજ નંબર 31માં છેલ્લે 2 લીટી સુધી આપણે જોયું હતું. એમાં છઠ્ઠો પ્રશ્ન શું હતો? તો કે છઠ્ઠા પ્રશ્નમાં એમ હતું કે હમ दूसरे देशों में अनेक कायदे कानून का पालन करते हैं लेकिन अपने देश में क्यों नहीं करते. એમાં આપણે 2 લીટી સુધી જોઈ હતી. એમાં हमें अपने राष्ट्र के प्रति गर्व और सम्मान की पर्याप्त भावना नहीं है, बराबर. हम अपने देश की व्यवस्था को उचित महत्व नहीं देते. हमारे यहाँ का शासन भी सख्ती से काम नहीं लेता. કેનું? તો કે આપણા દેશમાં. કયો દેશ આવે આપણે? તો કે ભારત દેશમાં, બરાબર. दूसरे देश में अपने देश की व्यवस्था को बनाए रखना चाहते हैं, वे उसमें गर्व महसूस करते हैं. हम भी उनसे प्रभावित होते हैं, इसलिए हम दूसरे देशों में अनेक कायदे कानून का क्या करते हैं? पालन करते हैं, બરાબર. કેમ કે અહીંયા બધાય શું આપણે વધારે દંડ દેવો પડે, એટલે આપણે અહીંયાના કાયદા કાનૂનનું શું પાલન કરીએ. જેવી રીતના આપણે મહેમાની કોઈના ઘરે મહેમાન કરવા જાય તો મહેમાનમાં એના રૂલ્સ આપણે ફોલો કરવા પડે. ધારો કે આપણે ઘરે એવું કંઈ કરતા હોઈએ નહીં, એવી જ રીતના આપણે ભારતમાં જઈએ આપણે મન પડે એમ રહેતા હોય, પણ જ્યારે આપણે વિદેશમાં જઈએ છીએ ત્યારે તે ત્યાંના રૂલ્સને આપણે ફોલો કરવા પડે. ન કરીએ તો આપણે દંડ દેવો પડે. દંડને હિસાબે આપણે ઓટોમેટિક એના રૂલ્સ ફોલો કરવા પડે, બરાબર. ત્યારબાદ આપણે 7મો પ્રશ્ન જોઈએ. हमारे देश के विकास में कौन कौन सी समस्याएं बाधक है, બરાબર. આપણા દેશમાં કેવી કેવી સમસ્યા નડતરરૂપ છે એ આપણે જોઈએ. हमारे देशवासी अपने यहाँ के कायदे कानून का जो चुस्ती से पालन नहीं करते. लोग हर खराबी के लिए किसे जिम्मेदार ठहरती है? तो कि सरकार को दोष देती है. वे अपने राष्ट्रीय कर्तव्य निभाने में रुचि नहीं लेते. अधिकारी लोग भ्रष्टाचार करने में ही उनसे हिचकिचाते. ये सारी समस्याएं हमारे देश के विकास में क्या डालती है? बाधक है, બરાબર. જો હવે આપણે જોઈએ 8મો પ્રશ્ન. 8મા પ્રશ્નમાં શું કીધું છે? તો કે દેશ કે પ્રતિ હમારા ક્યા ફર્જ है. તો આપણે જોઈએ એમાં देश के प्रति हमारा यह फर्ज है कि हम अपने यहाँ के कायदे कानून का પાલન કરે, બરાબર. હવે તો આપણે પહેલાં હતું એવું નથી, હવે તો થોડુંક સ્ટ્રિક્ટલી થવા માંડ્યું છે. કેમ કે હવે પણ આપણે પણ બધે શું લાગી ગયું, કેમેરા લાગી ગયા. કોઈ પણ આપણે રૂલ્સને જો આપણે ન અનફોલો કરીએ તો આપણે પણ જેમ આપણે ટ્રાફિક, ધારો કે ટ્રાફિક સિગ્નલ આવી ગયું હોય અને આપણે બાઇક લઈને જતા હોય તો આપણે બાઇકને આપણે ધ્યાન ન દઈને પસાર કરીને વહ્યા જાય તો શું આપણે મેમો ભરવો પડે. આપણે પણ હવે એવું કંઈ થયું નહીં, આપણે પણ વિદેશની જેમ આપણે પણ દંડ લેવા માંડ્યા છીએ, બરાબર. देश की व्यवस्था हम ऐसी बनाए हैं कि जिस पर हमें गर्व हो. हम सरकार और स्थानीय प्रशासनों को उनके कार्यों में क्या करें? सहयोग दे. कैसे कार्यों? કે સરકાર ઓર સ્થાનીય પ્રશાસનો, એટલે કે સરકારને આપણે શું તેના કાર્યોમાં આપણે સહયોગ દેવાનો, તેમને કોઈ પણ પ્રકારની ઉતારી પાડવાની વાત કરવાની નહીં, બરાબર. हम ऐसा कोई भी कार्य न करें जिससे देश की प्रतिष्ठा पर कोई आँच आए, बराबर. ચાલો ત્યારબાદ આપણે 9મો પ્રશ્ન જોઈએ. 9મા પ્રશ્નમાં શું કીધું છે કે ऐसे व्यवहार की चर्चा कीजिए जिससे हमें देश में अव्यवस्था खड़ी करते हैं एवं देश के विकास में बाधा डालते हैं. हमारे देश में कभी कभी सांप्रदायिक दंगे भड़क उठते हैं.
इस तरह कभी कभी भाषावाद भी हिंसक बन जाते हैं। ऐसे मौक़ों पर क्या, तो कि कट्टरवादी लोग तोड़फोड़ करते हैं। સરકારી સંપત્તિ બહુ હાનિ પડતી. આપણે પહેલાં જોઈએ તો બહુ જ પહેલાં આંદોલન કરવામાં આવતા કે જેથી કોઈ એવી સરકારી જગ્યાઓ હોય, જેમ કે બસ સ્ટેશન હોય, હોસ્પિટલ હોય, ને બધાને હાનિ પહોંચાડવામાં આવતી. બસ હોય તો બસોને પહેલાં એવા આંદોલન થતા કે જેથી બસોને પણ સળગાવી દેવામાં આવતી, હોસ્પિટલોમાં નુકસાન થઈ જતી હતી. તો એવું કાંઈ કરવાનું નહીં. ऐसा वर्ताव देश में अव्यवस्थाને તે ઊભી કરે છે. अशांति के कारण देश के विकास में बाधा પડતી है. જો સરકાર અવ્યવસ્થા હોય ને તો આવું બધું થાય. બરાબર. ચાલો હવે આપણે 10મો પ્રશ્ન જોઈએ. दहेज एक दूषण इस विषय पर अपने विचार વ્યક્ત કીજીએ. બરાબર. પહેલાંના સમયમાં દહેજ વધારે લેવામાં આવતું, ત્યારે દહેજ પ્રથા હતી, પણ આજે તો એ સાવ નાબૂદ થઈ ગઈ છે. અત્યારે હવે એટલું લેવામાં આવતું નથી. બરાબર. दहेज की प्रथा समाज के लिए अभिशाप बन गई है. दहेज के कारण योग्य और शिक्षित कन्याओं का उचित समय पर विवाह नहीं हो पाता था. કેમ કે પૈસાને લીધે શું કે ભણેલ ગણેલ છોકરી હોય તોય પણ એનું સારો એવો પ્રસંગ નીકળી શકતો ન હતો. કેના કારણે? તો કે દહેજના કારણે. બરાબર. કમ લાને કે કારણ નઈ વધુ કે તાને ઓર વ્યંગ્ય સુનને પડતે. કેમ કે દહેજમાં જો છોકરી હોય ઓછું લઈ આવી તો તેને સાસરિયા તરફથી શું મેણા ટોણા મારવામાં આવતા હતા. બરાબર. અને હવે અત્યારે તો એ બધી સિસ્ટમ વહી ગઈ છે, પૂરેપૂરી નાબૂદ થઈ ગઈ છે, એટલી હવે જોવા મળતી નથી. इतना ही नहीं, उसे शारीरिक और मानसिक यातना दी जाती है. એટલે કે શારીરિક અને માનસિક પણ ચોટ પણ તેને આપવામાં આવતી હતી. જ્યારે સ્ત્રી કન્યા છે તે દહેજ ઓછું લઈ આવે ને તો कुछ दहेज लोभी तो वधू को आत्महत्या के लिए मजबूर कर देता है. એટલે અમુક એવા રૂઢિચુસ્ત હોય માણસો તો ક્યારેક એવું સ્ત્રીને આત્મહત્યા કરવા પર મજબૂર કરી દે, કેમ કે આ દહેજમાં ઓછું લઈ આવી હતી એના કારણે. जिस दहेज के कारण ऐसे दर्दनाक और शर्मनाक कांड होते हैं. પહેલાં આવું વધારે જોવા મળતું હતું, પણ જ્યારે જેમ જેમ નવી નવી ટેકનોલોજી, જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તે નાબૂદ થવા માંડ્યું. वह सचमुच समाज का दूषण है. उसका कभी समर्थन किया नहीं जा सकता. બરાબર. જો દહેજ છે એ પહેલાં તો બહુ જ લેવામાં આવતું. જો ના લેવામાં આવતો છોકરીને અહીંયાથી કાઢી મૂકવામાં આવતી, અથવા તો એને માનસિક એવું ટોર્ચર કરતા કે જેથી તે આત્મહત્યા કરવા ઉપર મજબૂર થઈ જાય. પણ આજનો સમય સારો છે કે એવું કાંઈ છે નહીં. બરાબર. ચલો 5માના 1થી 10 પ્રશ્ન પૂરા. ત્યારબાદ હવે આપણે 6ઠ્ઠો પ્રશ્ન જોઈએ. 6ઠ્ઠા પ્રશ્નમાં શું આપ્યું છે? निम्नलिखित मुहावरों के अर्थ लिखकर वाक्यों में प्रयोग कीजिए. बराबर. रसक महसूस होना એનો અર્થ શું થાય? ઈર્ષ્યા કરના અથવા તો મન મેં જલન હોના. બે અર્થ થાય છે. બરાબર. ગમે તે લખો તે ચાલે. હવે એનું વાક્યમાં આપણે પ્રયોગ કરવાનો છે. તો વાક્યમાં શું લખવાનું? પડોશી કો હમારી નઈ ગાડી દેખકર રસક મહેસૂસ હોના, એટલે કે ઈર્ષ્યા અથવા તો મન મેં જલન હોના. બરાબર. એનો અર્થ એ થાય. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. કદમ રખના એટલે પહોંચના. બરાબર. તો એનું વાક્યનો અર્થ શું થાય? ચાંદ પર કદમ રખના જબ કોઈ બડી બાત નહીં. બરાબર. કદમ રખનાનો અર્થ થાય છે પહોંચના. ક્લિયર. ચાલો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે? દોષ મઢના એટલે કે આરોપ લગાના. આપણે કોઈ પણ આપણી ભૂલ હોય તો આપણે કેના ઉપર? બીજા ઉપર થોપી દેતા હોય છે. એટલે એમાં શું કીધું? અથવા તો ઇલ્ઝામ લગાના.
ત્રીજામાં એમ કીધું છે કે એનું વાક્ય જોઈએ આપણે, ગલતી આપ કરે ઓર દોષ મુझ પર ડાલે, યહ કहाँ કા ન્યાય હે. બરાબર, એટલે કે આપણામાં એવું વધુ પડતું આવતું હોય કે આપણે કોઈ આપણી ભૂલ હોય એ આપણે સ્વીકારતા નથી, પણ એકાબીજા ઉપર ઢોળી દેતા હોય છે. બરાબર, દોષ મઢનાનો અર્થ થાય છે આરોપ લગાના. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ ચોથો પ્રશ્ન. નાજ નખરે ઉઠાના એટલે ખુશમદા કરના. એનું વાક્ય જોઈએ, मतदाता सोचता है कि अब उसके नाच नखरे नहीं सरकार उठाएगी. બરાબર, ચાલો પાંચમો જોઈએ, ગલા ફાડના એટલે જોર જોર સે બોલના. આવું આપણે જોઈએ તો ઘણા લોકો છે એને મોટેથી બોલવાની આદત હોય છે. આપણે એમ કે આ જોર જોરથી, પણ એ ખરેખર એની એવી ટેવ જ હોય છે કે ગલા ફાડના એટલે કે જોર જોરથી બોલવાનું એની ટેવ હોય છે, જોર જોર સે બોલના. વાક્યમાં જોઈએ આપણે, એક નેતાજી महंगाई के खिलाफ क्या कर रहे थे, गदा फाड़ रहे थे એટલે જોર જોર સે બોલ રહે થે. કેના વિશે, તો કે મહેંગાઈ વિશે. બરાબર, ચાલો હવે આપણે સાતમો જોઈએ. સાતમાં મેં એમ કીધું છે કે શબ્દો કો ઉચિત ક્રમ મેં રખકર શું કરવાનું છે, અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. તેમાં આપણે પહેલું વાક્ય જોઈએ, મેં સફાઈ ખુદાઈ હે, તો કે સફાઈ મેં ખુદાઈ હે. જો જ્યારે આપણે વ્યાકરણ ભણતા હતા ત્યારે એમાં આવતું હતું કે અર્થપૂર્ણ પહેલાં શું કરવાનો, આનો કાંઈ અર્થ નથી થતો. બરાબર, હવે પછી એને આપણે ક્રમમાં ગોઠવવાનું એટલે એનો અર્થ નીકળી જાય. બરાબર, સફાઈ મેં ખુદાઈ કરના એટલે સફાઈ માટે શું કરવાનું, બધું સાફ કરવાનું. પહેલાં ખોદવાનું, પહેલાં શું કરવાનું, તો કે આજુબાજુ આપણે ખેતર હોય તો આજુબાજુ શું ઘાસ ઉગ્યું હોય તો પહેલાં એને સાફ કરવાનું, પછી એની ખોદકામ ચાલુ કરવાનું, એવી રીતના. બરાબર, ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, મેરા મહાન ભારત. આમાં કાંઈ છે નહીં, જો વચ્ચે ડેક્સ ડેક્સ આપ્યું, હવે આપણે એને જોડવાનું છે. મેરા ભારત મહાન થઈ ગયું. જો ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ. ત્રીજામાં શું, લેના ડેક્સ ઓર, ડેક્સ દહેજ, ડેક્સ પાપ, પછી દેના. હવે એને આપણે જોડવાનું જ છે ખાલી. દહેજ લેના ઓર દેના પાપ હે. વાક્યને ખાલી જોડી અને અર્થ એનો નીકળે ને એવી રીતના વાક્યને બંધ બેસતું બેસાડવાનું. બરાબર, ત્યારબાદ આપણે ચોથું જોઈએ, આદર્શ ભારત કો આવો બનાઈએ મિલકર રાષ્ટ્ર. હવે આપણે એને વાક્યમાં જોઈએ, આવો મિલકર ભારત કો આદર્શ રાષ્ટ્ર બનાઈએ. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ આઠમો પ્રશ્ન. હવે આઠમા પ્રશ્નમાં શું કીધું છે, जीवन में सफाई का महत्व समझाते हुए अपने मित्र को पत्र लिखिए. બરાબર, જો આમાં તો તમારે બુકમાં તો નહીં સમાય, પણ તમારે અલગ બુકમાં લખવું જોશે, કેમ કે આમાં તો મેં ભેગું ભેગું લખી નાખ્યું છે તમને સમજાવવા માટે. જોઈએ આપણે, જો પહેલાં એમાં એડ્રેસ લખવાનું 9, પછી માનવ મંદિર, આશાપુરા રોડ, નડિયાદ, પછી એમાં તારીખને જેમાં અમને લીટા લીટા કર્યા છે એ તમારે નીચે અલગ અલગ લીટીમાં લખવાનું રહેશે. આ બધું છે એ શું છે, એડ્રેસ છે. 25/9/2013, પછી પ્રિય મિત્ર કૈલાશ, નમસ્તે. બરાબર, મેં યહાં, અહીંથી પછી તમારે નીચે લીટીમાંથી ફકરો પાડીને લખવાનું, મેં યહાં कुशलपूर्वक हूँ परंतु तुम्हारे यहाँ कहीं तरह की क्या है बीमारियाँ फैलने की खबर जानकर मुझे दुख हुआ है. ત્યારબાદ ફકરો પાડીને પાછી નીચલી લીટીમાં લખવાનું, એ बीमारियाँ गंदगी से फैलती है, हमारे यहाँ के लोग स्वच्छता का महत्व पूरी तरह नहीं जानते, वास्तव में स्वच्छता आरोग्य की क्या है माता है, जहाँ साफ सफाई रहती है वहाँ रोगों को पैदा करने वाले मक्खी मच्छर जैसे जीव जंतु नहीं होते, शरीर को साफ सुथरा रखने से खाज खुजली जैसी त्वचा की बीमारियां नहीं होती, सिर के बालों को साफ रखने में उन्हें जूं नहीं पड़ती, दांतों को स्वच्छ रखने से पायरिया नहीं होती, इस प्रकार साफ सफाई रखना क्या बहुत जरूरी है.
कहते हैं कि जहाँ साफ सफाई रहती है वहाँ भगवान का वास होता है। पत्र लिखना घर के बड़ों को प्रणाम और छोटों को प्यार, तुम्हारा मित्र अतुल राय। બરાબર? જો આ એનો મિત્ર છે તેને પત્ર લખે છે. કૈલાસને કોણ પત્ર લખે છે? અતુલ રાય. બરાબર? ચાલો હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન. 9મા પ્રશ્નમાં શું કીધું છે કે 9મા પ્રશ્નમાં છે કાલ આપણે જોવાના છે. કાલ તો આપણે વ્યાકરણમાં જોઈ લીધા. મેં ક્રિકેટ ખેલતા હું, તો એમાં કયો કાલ આવશે? વર્તમાન કાલ. બરાબર? મેં કલ અંબાજી ગયા થા, કલ થઈ ગયું એટલે શું આવશે? ભૂતકાળ. કોઈ ગાના गा रहा है, વર્તમાન. આજ ઠંડ જ્યાદા है, ક્યાં આવશે? ભવિષ્ય. પછી કલ હમ સ્કૂલ સે પ્રવાસ, એમાં શું આવશે? વર્તમાન. અપૂર્ણ છે. પછી પરસો કાશ્મીર સે હિમ વર્ષા હુઈ, એ આવશે ભૂતકાળ. બરાબર? તો આપણે 1થી કેટલા પ્રશ્ન જોયા? 5થી 9 પ્રશ્ન જોઈ લીધા. બરાબર? આ તમે સ્વાધ્યાય પોથીમાં લખી લેજો. ત્યારબાદ હવે આપણે જોશું કે આગલા લેક્ચરમાં આપણે જે અધૂરું છે, કેટલા પ્રશ્નો અધૂરા છે? તો કે 10થી 11 2 પ્રશ્ન અધૂરા છે, એ આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર? ઓકે, બાય.